ગુડ મોર્નિંગ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આપણે આગળ વાત કરીએ એકમ સદિશ એટલે શું અને તેનો ઉપયોગ જણાવો. બરાબર, આપણે એકમ સદિશનો અર્થ કરવો છે અને એકમ સદિશનો ઉપયોગ કઈ રીતે ક્યાં થાય છે એ આપણે સમજવું છે. બરાબર, આની પહેલા આપણે ત્રિકોણનો નિયમ તેમજ સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમનો ઉપયોગ કરી બે સદિશોનો સરવાળો કઈ રીતે થાય છે એની ભૌમિતિક પદ્ધતિ આપણે જોઈ ગઈ. ત્રિકોણની રીતથી બે સદિશોની બાદબાકી પણ કરી શકાય છે. બરાબર, આપણે શૂન્ય સદિશનો અર્થ પણ કાલે કરી ગયા. હવે એકમ સદિશનો અર્થ કરવો છે, તેનો ઉપયોગ કઈ રીતે આપણે કરીશું એ જાણવું છે. તો પહેલા તો એકમ સદિશ એટલે શું? તો કે નામ પ્રમાણે જો નામ જ એનું એકમ સદિશ છે. એકમ સદિશ છે એટલે કે જે સદિશનું મૂલ્ય એક એકમ હોય છે. એકમ સદિશનું મૂલ્ય એક એકમ હોય છે. બરાબર, મૂલ્ય એનું એકમ હોય છે અથવા એક હોય છે. એકમ સદિશનું મૂલ્ય એક એકમ હોય છે. એટલે તમે જ્યારે એકમ સદિશ એવો શબ્દ વાપરો એનો પહેલો અર્થ સીધો એવો થઈ જાય કે એનું મૂલ્ય એક છે. બરાબર, એકમ સદિશનો ઉપયોગ એકમ સદિશનો ઉપયોગ સદિશની દિશા દર્શાવવા માટે થાય છે. એકમ સદિશ વડે તમે કોઈ સદિશની દિશા દર્શાવી શકશો. તેમજ એકમ સદિશનો ઉપયોગ યામ પદ્ધતિની દિશા દર્શાવવા માટે પણ થાય છે. એકમ સદિશનો ઉપયોગ યામ પદ્ધતિમાં જે તે અક્ષની દિશા દર્શાવવા માટે પણ થાય છે. દર્શાવવા માટે પણ થાય છે. બરાબર, આપણે જોઈએ આપણે સમજીએ. એકમ સદિશ વડે તમે કોઈ સદિશની દિશા પણ દર્શાવી શકશો અને એકમ સદિશના ઉપયોગ વડે તમે યામ પદ્ધતિની x અક્ષ y અક્ષ z અક્ષ ની દિશા પણ દર્શાવી શકશો. એકમ સદિશને દર્શાવવા માટે કેરેટ સંજ્ઞાનો ઉપયોગ થાય છે. બરાબર, આ સંજ્ઞા પણ ધ્યાનમાં રાખજો. એકમ સદિશને દર્શાવવા કેરેટ અથવા એને કેપ એવું પણ કહેવાય છે. બરાબર, જેની સંજ્ઞા છે આ રીતે આવી સંજ્ઞા મૂકવાની. કેરેટ વાંચો કે કેપ વાંચો, આ સંજ્ઞા છે. સંજ્ઞાનો ઉપયોગ થાય છે. બરાબર, એટલે કે તમે એકમ સદિશ જ્યારે કોઈ દર્શાવશો ત્યારે એ જે સંજ્ઞા લખો છો એની ઉપર આવું કેરેટ કે કેપ મૂકવાનું. જેમ કે આપણે યામ પદ્ધતિના એકમ સદિશોની વાત કરીએ. બરાબર, જેમ કે જો આપણે ત્રિપરિમાણિક યામ પદ્ધતિ લઈએ, આ x અક્ષ છે, આ y અક્ષ છે, આ z અક્ષ છે. બરાબર, ત્રણેય અક્ષો પરસ્પર લંબ છે. આ યામ પદ્ધતિનું ઉદ્ગમ બિંદુ છે. તો યામ પદ્ધતિમાં x અક્ષની દિશા દર્શાવવા માટે વપરાતો એકમ સદિશ ની સંજ્ઞા i કેરેટ છે. એટલે આપણે x અક્ષની દિશામાં આવો એક સદિશ દોરીએ કે જેનું મૂલ્ય એકમ હોય. બરાબર, આ લંબાઈ છે એક એકમ મૂલ્ય સૂચવે. આ રીતે આપણે લખી દો 1 2 3. તો આ એક એકમ એનું મૂલ્ય છે. લંબાઈ મૂલ્ય સૂચવે તો લંબાઈ એક એકમ જેટલી છે. એટલે મૂલ્ય એકમ છે અને આ તીર છે એ x અક્ષની દિશામાં છે. એનો અર્થ કે આ સદિશ એકમ મૂલ્ય ધરાવે છે અને x અક્ષની દિશામાં છે. જેને આપણે x અક્ષની દિશામાંનો એકમ સદિશ એવું કહીશું. જેની સંજ્ઞા આપણે વાપરીશું સ્મોલ i અને એકમ સદિશ છે એટલે ઉપર આપ કેરેટ મૂકવાનું. બરાબર, આપણે લીધું ને કે એકમ સદિશ દર્શાવવા માટે કેરેટ સંજ્ઞાનો ઉપયોગ થાય છે. કેરેટ સંજ્ઞાનો ઉપયોગ થાય છે એટલે સંજ્ઞા ઉપર જે તે સંજ્ઞા તમે વાપરો છો એની ઉપર કેરેટ મૂકવાનું. દર્શાવવા માટે એકમ સદિશની સંજ્ઞા ઉપર કેરેટની નિશાની મૂકવાની. એવું લખીએ. એકમ સદિશ દર્શાવવા માટે તેની સંજ્ઞા પર કેરેટ અથવા તો કેપ
મૂકવામાં આવે છે. બરાબર, જેમ કે કોઈ સદિશ દર્શાવવા માટે આપણે સદિશ a દર્શાવો તો સદિશ દર્શાવવા માટે સદિશની ઉપર આપણે આમ તીર મૂકતા હતા. એમ કોઈ એકમ સદિશ દર્શાવવો હોય તો એની જે સંજ્ઞા વાપરો છો એની પર કેરેટ મૂકો. જેમ કે આપણે અહીંયા x અક્ષની દિશામાંનો એકમ સદિશ દર્શાવ્યો આકૃતિમાં, તો સંજ્ઞા આપણે એના માટે i વાપરીશું. બરાબર, એક નક્કી કરેલી સંજ્ઞા છે કે x અક્ષની દિશામાંનો એકમ સદિશ દર્શાવવા માટે i સંજ્ઞા વાપરવાની, અને એકમ સદિશ છે એટલે માત્ર i ન લખતા i ઉપર આવી નિશાની કરવાની, જેને i કેરેટ એવું વચાય અથવા તો i કેપ એવું વચાય. બસ તીર નહીં મૂકવાનું, આમ કેપ કે કેરેટ ની સંજ્ઞા કરવાની. તો i કેરેટ એ x અક્ષની દિશામાંનો એકમ સદિશ છે. એ રીતે y અક્ષની દિશા માટે આપણે લઈએ તો આ બે આ રીતે એકમ મૂલ્યો લઈએ તો ઉદ્ગમ બિંદુથી એકમ મૂલ્ય ધરાવતો y અક્ષની દિશામાંનો સદિશ દોરો, જે y અક્ષની દિશામાંનો એકમ સદિશ થયો. અને y અક્ષની દિશામાંના એકમ સદિશ માટે સંજ્ઞા વપરાય છે j, અને એકમ સદિશ છે ઉપર કેરેટ મૂકીશું એટલે આ j કેરેટ, જે y અક્ષની દિશામાંનો એકમ સદિશ છે. એ રીતે z અક્ષની દિશામાં આપણે દોરીએ એકમ મૂલ્ય ધરાવતો આ સદિશ જેની દિશા z અક્ષ છે, તો z અક્ષની દિશામાંના એકમ સદિશ માટે આપણે સંજ્ઞા લખીશું k કેરેટ. બરાબર, z અક્ષ માટે સંજ્ઞા કઈ છે k કેરેટ. તો i કેરેટ એ x અક્ષની દિશામાંનો એકમ સદિશ છે, j કેરેટ એ y અક્ષની દિશામાંનો એકમ સદિશ છે, k કેરેટ એ z અક્ષની દિશામાંનો એકમ સદિશ છે, જેના મૂલ્યો એક એકમ હોય છે. જ્યારે ઈ ફક્ત x અક્ષ, આ જે y અક્ષ અને z અક્ષ આવી દિશાનું સૂચન કરે છે. બરાબર, આ નક્કી કરેલી સંજ્ઞા છે. એટલે જ્યાં i કેરેટ નો ઉપયોગ કરીશું, જે x અક્ષની દિશા દર્શાવવા માટે આપણે આ એકમ સદિશ વાપરીશું, j કેરેટ y અક્ષની દિશા દર્શાવવા માટે આપણે આ એકમ સદિશ વાપરીશું, k કેરેટ z અક્ષની દિશા દર્શાવવા માટે આ એકમ સદિશ આપણે વાપરીશું. તો એ માહિતી આપણે આપી દઈએ કે યામ પદ્ધતિમાં x અક્ષની દિશામાંનો એકમ સદિશ i કેરેટ, x અક્ષની દિશામાંનો એકમ સદિશ i કેરેટ, y અક્ષની દિશામાંનો એકમ સદિશ j કેરેટ. j કેરેટ અને z અક્ષની દિશામાં એકમ સદિશ k કેરેટ વપરાય છે. દિશામાં એકમ સદિશ k કેરેટ નો ઉપયોગ થાય છે. બરાબર, સમજ્યા આટલી વાત? એકમ સદિશ નું મૂલ્ય તો એકમ જ હોય છે અને ફક્ત એનો ઉપયોગ દિશા દર્શાવવા માટે થાય છે. તમારે x અક્ષની દિશા દર્શાવવી હોય તો i કેરેટ નો ઉપયોગ કરશો, y અક્ષની દિશા દર્શાવવી હોય તો j કેરેટ નો ઉપયોગ કરીશું, અને z અક્ષની દિશા દર્શાવવી હોય તો k કેરેટ નો ઉપયોગ કરીશું. બરાબર, આ દરેક એકમ સદિશો છે જેના મૂલ્યો એક એકમ જ છે. આ એક એકમ, આ એક એકમ, આ પણ એક એકમ. બરાબર, ફક્ત એ દિશા સૂચવે છે. આ x અક્ષની, આ y અક્ષની, આ z અક્ષ. તો આ એક નક્કી કરેલી સંજ્ઞા છે જે ધ્યાનમાં રાખજો. હવે આપણે યામ પદ્ધતિ વગર આપણે કોઈ સદિશ a ની દિશામાંનો એકમ સદિશ a અને એના મૂલ્ય વચ્ચેનો સંબંધ લખવો છે, તો કોઈ પણ સદિશને એના એકમ સદિશના સ્વરૂપમાં પણ દર્શાવી શકાય છે. જેમ કે આ કોઈ સદિશ a છે, આ સદિશ a છે. બરાબર, યામ પદ્ધતિ નથી લીધી, એમને યાદચ્છિક રીતે કોઈ સદિશ a લઈ લીધો. આ સદિશ a છે. સદિશ a નું કઈ મૂલ્ય હશે, બરાબર, આ મૂલ્ય 1 કરતા વધારે છે, એક ચોક્કસ મૂલ્ય ધરાવતો સદિશ a છે. હવે આપણે સદિશ a ની દિશામાં જ એક સદિશ દોરીએ કે જેનું મૂલ્ય 1 એકમ હોય, તો એને આપણે સદિશ a ની દિશામાં, જો આ સદિશ a ની દિશા છે, સદિશ a ની દિશામાં એકમ મૂલ્ય ધરાવતો આ સદિશ દોર્યો છે, જેને આપણે સદિશ a ની દિશામાં એકમ સદિશ કહીશું, જેની સંજ્ઞા આપણે લખીએ n. બરાબર, એની સંજ્ઞા આપણે લખીએ n કેરેટ. તો n કેરેટ જે સદિશ a ની દિશામાં છે, જેનું મૂલ્ય 1 એકમ છે, જેને આપણે કહીશું સદિશ a ની દિશામાંનો એકમ સદિશ. તો આ સદિશ a ની દિશામાંનો એકમ સદિશ અને સદિશ a નું મૂલ્ય વચ્ચેનો સંબંધ આપણે આવો લખીશું. એટલે કે જો કોઈ પણ સદિશને તેના એકમ સદિશના સ્વરૂપમાં, કોઈ સદિશ a ને
તેના એકમ સદિશના સ્વરૂપમાં સદિશ a બરાબર માન સદિશ a ગુણ્યા n કેરેટ વડે દર્શાવવામાં આવે છે. બરાબર જો આ સદિશ a ને આપણે આ રીતે દર્શાવી શકીએ. કોઈ પણ સદિશ બરાબર એનું મૂલ્ય ગુણ્યા એની દિશામાંનો એકમ સદિશ. તો સદિશનો ઉપયોગ આપણે એકમ સદિશનો ઉપયોગ આ સદિશ એની દિશા દર્શાવવા માટે કર્યો છે. બરાબર એટલે કે એકમ સદિશનો ઉપયોગ યામ પદ્ધતિમાં જે તે અક્ષની દિશા દર્શાવવા માટે પણ થાય છે અને એકમ સદિશનો ઉપયોગ સદિશની દિશા દર્શાવવા માટે પણ થાય છે. જેમ કે સદિશ a ની દિશા દર્શાવવા માટે n કેરેટ એકમ સદિશ વાપરવો છે તો આ રીતે સદિશ a ને રજૂ કરી શકાય કે સદિશ a બરાબર સદિશ a નું મૂલ્ય ગુણ્યા સદિશ a ની દિશામાંનો એકમ સદિશ. બરાબર એટલે આ એક પદ્ધતિ છે કોઈ પણ સદિશને દર્શાવવા માટે. સદિશનું મૂલ્ય ગુણ્યા સદિશની દિશામાંનો એકમ સદિશ લખો એના બરાબર જે તે સદિશ કહેવાય. બરાબર જો આપણે આમ લખ્યું ને કે સદિશ a બરાબર સદિશ a નું મૂલ્ય ગુણ્યા n કેરેટ. તો આ થયો સદિશ બરાબર આ કહેવાય એ સદિશનું મૂલ્ય ગુણ્યા n કેરેટ એટલે એ સદિશ a ની દિશામાંનો એકમ સદિશ એટલે કે સદિશ a ની દિશા. બરાબર સદિશની દિશામાંનો એકમ સદિશ. સદિશની દિશામાંનો એકમ સદિશ અથવા તો સદિશ એની દિશા. તો કોઈ પણ સદિશને આપણે આ સ્વરૂપમાં લખી શકીશું. સદિશ બરાબર સદિશનું મૂલ્ય ગુણ્યા એ સદિશની દિશામાંનો એકમ સદિશ. બરાબર એટલે સદિશ બોલો એટલે એમાં બે વાત આવે. સદિશનું મૂલ્ય આવે અને સદિશની દિશા આવે. તો સદિશને એના મૂલ્ય અને એની દિશા. આ સદિશની દિશામાંનો એકમ સદિશ એટલે સદિશની શું કહેવાય દિશા વડે બેના ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકાય. એટલે સ્વરૂપ ધ્યાનમાં રાખજો. બરાબર સદિશ બરાબર સદિશનું મૂલ્ય ગુણ્યા સદિશની દિશા. સદિશની દિશા નો અર્થ થાય જે તે સદિશની દિશામાંનો એકમ સદિશ. બરાબર આ રીતે આપણે કોઈ સદિશને દર્શાવી શકીશું. હવે આમાં આ n કેરેટ ને કરતા બનાવો. તો n કેરેટ ને સૂત્ર કરતા બનાવો આ ઉપાદાન છેદમાં રહ્યું. તો n કેરેટ બરાબર સદિશ a છેદમાં સદિશ a નું મૂલ્ય આવું થાય. બરાબર તો હવે આને આપણે શબ્દોમાં બોલીએ તો એમ કહેવાય કે સદિશ a ની દિશામાંનો એકમ સદિશ બરાબર સદિશ a નું મૂલ્ય સદિશ a છેદમાં સદિશ a નું મૂલ્ય. બરાબર સદિશ a ની દિશામાંનો એકમ સદિશ બરાબર સદિશ a છેદમાં સદિશ a નું મૂલ્ય. તો આપણે કોઈ સદિશ a ની દિશામાંનો એકમ સદિશ મેળવવો હોય તો શું કરવું પડે? તો કઈ સદિશને એના મૂલ્ય વડે ભાગી નાખવા પડે. વાત એવી થઈ ને જો સદિશ a ને એના મૂલ્ય વડે ભાગી નાખ્યા તો એના બરાબર આપણને સદિશ a ની દિશામાંનો શું મળ્યો? એકમ સદિશ. તો આપણે શબ્દમાં લખીએ તો આમ લખાય કે કોઈ સદિશને કોઈ સદિશ એટલે આ સદિશ a બરાબર કોઈ સદિશ ને તેના મૂલ્ય વડે ભાગવાથી તે સદિશની દિશામાંનો કોઈ સદિશને તેના મૂલ્ય વડે ભાગવાથી તે સદિશની દિશામાંનો એકમ સદિશ મળે છે.
દિશામાંનું એકમ સદિશ મળે છે બરાબર એટલે આ જ સ્વરૂપ છે આને આપણે આમે લખી શકીએ તો સદિશની દિશામાંનો એકમ સદિશ બરાબર સદિશ છેદમાં એનું મૂલ્ય બરાબર અને આ લખીએ આપણે સદિશ a બરાબર સદિશ એનું મૂલ્ય ગુણ્યા સદિશ એની દિશામાંનો એકમ સદિશ એટલે કે સદિશ બરાબર સદિશનું મૂલ્ય ગુણ્યા સદિશની દિશા બરાબર તો આ એક સ્વરૂપ છે આ ખાસ ધ્યાનમાં રાખજો આના પરથી હવે આપણે એમ કહી શકીએ કે એકમ સદિશ છે ઈ એકમ રહિત અને પરિમાણ રહિત હોય છે એમ કે જો અહીંયા સદિશ a છે અને અહીંયા સદિશ a નું મૂલ્ય છે એટલે કે આમાં મૂલ્ય આનું મૂલ્ય કમાં સમાયેલું છે ઈ મૂલ્ય અને આ મૂલ્ય એટલે a નું મૂલ્ય ગુણ્યા a ની દિશા અને આ રીતે આપણે વિચારીએ તો મૂલ્ય કેન્સલ થઈ જાય ફક્ત દિશા જ બચશે એટલે આના પરથી કહી શકાય કે સદિશ ની દિશામાંનો કોઈ સદિશ ની દિશામાંનો એકમ સદિશ ઈ એકમ રહિત અને પરિમાણ રહિત હોય છે એકમ સદિશ એકમ રહિત અને પરિમાણ રહિત હોય છે બરાબર એટલે એકમ સદિશ ને કોઈ એકમ ન હોય મૂલ્ય એક એકમ હોય ઈ કોઈ એકમ ન ધરાવે અને એને કોઈ પરિમાણ પણ હોતું નથી કેમ કે આ ગુણોત્તર છે સદિશ છેદમાં એનું મૂલ્ય એટલે અહીંયા મૂલ્ય તો કેન્સલ થઈ જવાનું બરાબર સદિશનું તો આટલી બાબત ધ્યાનમાં રાખજો એકમ સદિશ વિશે આનો ઉપયોગ પણ આપણે આગળ વારંવાર કરવાનો થશે બરાબર આ યાદ રાખવાનું x અક્ષની દિશા દર્શાવવા માટે એકમ સદિશ i ગ્રેડ વપરાય y અક્ષ માટે j ગ્રેડ વપરાય z અક્ષ માટે k ગ્રેડ વપરાય અને યામ પદ્ધતિનો ઉપયોગ ન થયો અને કોઈ સદિશની દિશામાં એકમ સદિશ ની આપણે સંજ્ઞા અહીંયા આપી n ગ્રેડ બરાબર જેમ કે આ સદિશ a છે કોઈ ચોક્કસ મૂલ્યનો ચોક્કસ દિશામાં તો સદિશ a ની દિશામાં એકમ સદિશ n ગ્રેડ જેની દિશા એની દિશામાં છે જેનું મૂલ્ય 1 એકમ છે બરાબર તો આપેલ સદિશ a ને તેની દિશામાં એકમ સદિશના સ્વરૂપમાં આ રીતે લખાય છે સદિશ a બરાબર સદિશ a નું મૂલ્ય ગુણ્યા સદિશ a ની દિશામાંનો એકમ સદિશ બરાબર આ સ્વરૂપ છે અને આના પરથી આપણે n કેરેટ ને કરતા બનાવી અમે લખી શકીએ તો આના પરથી હવે આપણે શબ્દોમાં લખી શકીએ કે કોઈ સદિશને તેના મૂલ્ય વડે ભાગવાથી તે સદિશની દિશામાંનો એકમ સદિશ મળે છે અને એકમ સદિશ ને કોઈ એકમ કે પરિમાણ હોતા નથી બરાબર ખાસ ધ્યાનમાં રાખજો બીજું કે એકમ સદિશ જેવું પદ અહીંયા વ્યાખ્યાયિત કરવાની જરૂરિયાત કેમ ઊભી થઈ તો કે એકમ સદિશનો ઉપયોગ આપણે કોઈ સદિશની દિશા દર્શાવવા માટે કરી શકીશું એટલા માટે આપણે એકમ સદિશ વ્યાખ્યાયિત કરવામાં આવે છે બરાબર તો આટલી વાત છે એમાં જો આપણે આજે એકમ સદિશની વાત કરી ગયા બરાબર એની પરથી તમને આવો પ્રશ્ન કર્યો હોય જેમ કે જો આ x y z યામ પદ્ધતિમાં બરાબર એક એકમ બે એકમ ત્રણ એકમ એક એકમ બે એકમ 1 2
સદિશો બરાબર ધારો કે આ રીતે આપ્યા છે કે આ સદિશ a છે, આ સદિશ a છે બરાબર, x અક્ષ પર જ છે, આ સદિશ a ક્યાં છે, x અક્ષ પર છે. આ સદિશ b છે જે y અક્ષ પર છે બરાબર, આ રીતે આ સદિશ b છે. અને આ સદિશ c છે, આ સદિશ c છે જે z અક્ષ પર છે બરાબર. આ આકૃતિ તમને આપી દીધી છે અને તમને એવો પ્રશ્ન કર્યો છે કે સદિશ a b અને c ને તેના મૂલ્ય અને એકમ સદિશના સ્વરૂપમાં દર્શાવો. આ પ્રશ્ન કર્યો છે કે સદિશ a b અને c તેના એકમ સદિશના સ્વરૂપમાં દર્શાવો. એકમ સદિશના સ્વરૂપમાં દર્શાવો બરાબર. આ રીતે તમારે પ્રશ્ન છે તમારી સામે. તો હવે શું કરશો, જો આપણી પાસે હવે સંબંધ છે કે કોઈ સદિશ બરાબર, કોઈ સદિશ a બરાબર સદિશ a નું મૂલ્ય ગુણ્યા સદિશ a ની દિશામાંનો એકમ સદિશ. આ કોઈ પણ સદિશને તેના એકમ સદિશના સ્વરૂપમાં દર્શાવવા માટેનું આ સ્વરૂપ છે. તો આ હકીકતનો ઉપયોગ કરી આકૃતિ પરથી આપણે સદિશ a ને આવા સ્વરૂપમાં, સદિશ b ને આવા સ્વરૂપમાં અને સદિશ c ને આવા સ્વરૂપમાં દર્શાવવું છે. તો આપણે આના પરથી આકૃતિ પરથી લખી શકીએ જો સદિશ a નું આ સ્વરૂપ અહીં દર્શાવવું છે એના એકમ સદિશના સ્વરૂપમાં. તો જો આકૃતિમાં જો કે આ સદિશ a ઉદ્ગમ બિંદુથી શરૂ કરી x અક્ષ પર છે અને એનું મૂલ્ય કેટલા એકમ છે, તો કે 3 એકમ, 1 2 અને 3 એકમ બરાબર. એટલે સદિશ a નું મૂલ્ય 3 એકમ. આપણે પહેલા સદિશ a માટે વાત કરીએ તો માન સદિશ a બરાબર 3 એકમ. સદિશ a નું મૂલ્ય કેટલા એકમ છે, 3 એકમ બરાબર. અને સદિશ a કઈ દિશામાં છે, તો કે સદિશ a x અક્ષની દિશામાં છે, x અક્ષની દિશામાં છે. તો આપણે સદિશ a નું મૂલ્ય જાણીએ છીએ અને સદિશ a ની યામ પદ્ધતિમાં દિશા જાણીએ છીએ. x અક્ષની દિશામાં છે અને x અક્ષની દિશા માટે x અક્ષની દિશા દર્શાવવા માટે વપરાતો એકમ સદિશ કયો છે, તો કે i કેરેટ. તો આપણે હવે આ સ્વરૂપમાં સદિશ a ને લખીએ તો આમ લખાય માટે સદિશ a બરાબર આ મૂળ સૂત્ર આવી ગયું. સદિશ a બરાબર સદિશ a નું મૂલ્ય, તો મૂલ્ય કેટલા એકમ, તો કે 3 એકમ અને ગુણ્યા n કેરેટ. n કેરેટ એટલે સદિશ a ની દિશામાંનો એકમ સદિશ. તો અહીંયા સદિશ a કઈ દિશામાં છે, તો કે x દિશામાં છે અને x અક્ષની દિશામાંનો એકમ સદિશ કયો છે, તો કે i કેરેટ. તો અહીંયા આપણે શું લખીશું, i કેરેટ બરાબર. આ રીતે લખાય સદિશ બરાબર એનું મૂલ્ય ગુણ્યા તેની દિશામાંનો એકમ સદિશ અથવા તો સદિશની દિશા 3 i કેરેટ. મૂલ્ય 3 એકમ છે, દિશા x અક્ષની દિશામાં છે અને x અક્ષની દિશા દર્શાવવા માટેનો એકમ સદિશ કયો, તો કે i કેરેટ બરાબર. તો આ રીતે b અને c માટે લખી શકાય. લખીએ જો કે સદિશ b નું મૂલ્ય આકૃતિ પરથી કેટલું છે, તો કે સદિશ b નું મૂલ્ય 1 અને 2 એકમ છે બરાબર. એક મૂલ્ય દિશા ગમે તે હોય, મૂલ્ય તો આપણને અહીંથી આ મળી રહેશે અને દિશા આવે આમાં જો આકૃતિમાં દિશા સદિશ b ની કઈ છે, તો કે y અક્ષની દિશામાં છે. સદિશ b એ y અક્ષની દિશામાં છે બરાબર. સદિશ b કઈ દિશામાં છે, તો y અક્ષની દિશામાં છે. તો આપણે સદિશ b માટે આ સ્વરૂપ લખીએ તો સદિશ b બરાબર સદિશ b નું મૂલ્ય ગુણ્યા સદિશ b ની દિશા. તો સદિશ b નું મૂલ્ય કેટલું છે, 2 એકમ. સદિશ b ની દિશા અથવા તો સદિશ b ની દિશામાંનો એકમ સદિશ. સદિશ b કઈ દિશામાં છે, તો કે y અક્ષની દિશામાં છે. એટલે સદિશ b ની દિશામાંનો એકમ સદિશ એટલે અહીંયા y અક્ષની દિશામાંનો એકમ સદિશ. y અક્ષની દિશામાંનો એકમ સદિશ કયો વાપરીએ છીએ, તો કે j કેરેટ બરાબર. એટલે સદિશ b બરાબર 2j કેરેટ આવું લખાશે. એવી જ રીતે સદિશ c માટે સદિશ c નું મૂલ્ય કેટલું છે, તો કે સદિશ c નું મૂલ્ય આકૃતિ પરથી 3 એકમ છે, 1 2 3 બરાબર. 3 આકૃતિ તમને આપી દીધી છે, એના પરથી તમારે લખવાનું છે.
અને સદિશ c ની દિશા કઈ દિશામાં છે તો કે z અક્ષની દિશામાં છે સદિશ c એ z અક્ષની દિશામાં છે z અક્ષની દિશામાં છે અને માટે આપણે સદિશ c ને આ સ્વરૂપમાં લખીએ માટે સદિશ c બરાબર સદિશ c નું મૂલ્ય 3 એકમ ગુણ્યા સદિશ c ની દિશામાંનો એકમ સદિશ કઈ દિશામાં છે સદિશ c તો કે z દિશામાં માટે સદિશ c ની દિશામાં એકમ સદિશ z અક્ષની દિશામાંનો એકમ સદિશ થશે k બરાબર તો આ જો સદિશ c બરાબર 3 k કરે લખાય સદિશ a બરાબર 3 i કરે અને સદિશ b બરાબર 2 j કરે આ આકૃતિ પરથી બરાબર એટલે આ આકૃતિ પરથી તમારે જવાબ આપવાનો છે બરાબર તો હવે આટલું ક્લિયર તમને કે કોઈ પણ સદિશને આ રીતે મૂલ્ય ગુણ્યા દિશાના સ્વરૂપમાં દર્શાવી શકાય બરાબર બરાબર જો હવે આ જે પ્રશ્ન આપણે ભણવાના એ ખૂબ જ અગત્યનો છે અને આ પરિણામ જે આપણે મેળવીશું એનો ઉપયોગ તમે ઘણી બધી જગ્યાએ કરશો બરાબર એટલે ખાસ ધ્યાન આપજો ખૂબ અગત્યનો પ્રશ્ન છે શું કરવાનું છે તો કે દ્વિપરિમાણમાં એટલે કે સમતલ બરાબર કોઈ સદિશનું તેના પરસ્પર લંબ ઘટકોમાં વિભાજન કરવાનું છે એટલે કે આપણે સદિશના ભાગ પાડવાના છે સદિશના સમતલમાં બે ભાગ પડશે એટલે સદિશનું સમતલમાં કે દ્વિપરિમાણમાં પરસ્પર લંબ એવા બે ઘટકોમાં વિભાજન કરવાનું છે સદિશના બે પરસ્પર લંબ એવા ભાગ પાડવાના છે અને એના સૂત્રો આપણે અહીંયા બનાવીએ બરાબર અગત્યનું છે અને સહેલું પણ છે અને ધ્યાન આપો એટલે તમે સમજી શકશો આકૃતિમાં આપણે કોઈ સદિશ સમતલમાં લઈ લઈએ બરાબર જેમ કે x અક્ષ છે આ y અક્ષ બરાબર આ x અક્ષ અને y અક્ષ લીધી એટલે કે આ સમતલ થયું આ કયું સમતલ કહેવાય તો કે xy સમતલ કહેવાય બરાબર આ xy સમતલ હવે આ xy સમતલમાં આ યામ પદ્ધતિના ઉદ્ગમ બિંદુ પર જેનું પૂછ આવે એવો કોઈ સદિશ a આપણે અહીંયા લીધો યાદ છે આ xy સમતલમાં કોઈ સદિશ a આપણે રજૂ કર્યો સદિશ a બરાબર xy સમતલ પર આવેલું છે બરાબર બોર્ડ છે એની ઉપર જ આ x અક્ષ છે બોર્ડ ઉપર જ આ y અક્ષ છે એટલે કે આ બોર્ડ છે એ કયું સમતલ થયું તો કે xy સમતલ થયું અને xy સમતલમાં x અને y અક્ષ ના ઉદ્ગમ બિંદુ પર જેનું પૂછ આવે એવી રીતે એક સદિશ a આ xy સમતલ પર આપણે લીધો છે આ સદિશ a xy સમતલ પર છે અને x અક્ષ સાથે અને y અક્ષ સાથે કંઈક ચોક્કસ ખૂણો બનાવે છે આ
આ સદિશ એ x અક્ષ સાથે જે ખૂણો બનાવે છે એને આપણે નામ આપી દઈએ થીટા. એટલે સદિશ એ x અક્ષ સાથે થીટા ખૂણો બનાવે તો પછી y અક્ષ સાથે કેટલો ખૂણો બનાવે તો કે 90 થીટા બનાવે. y અક્ષ સાથે કેટલો ખૂણો બનાવે તો કે 90 થીટા ખૂણો બનાવે. બરાબર. કુલ ખૂણો 90 આ પરસ્પર લંબ હોય ને આ બે અક્ષો x અને y અક્ષ આખો ખૂણો આમ 90 આટલો ખૂણો થીટા છે તો વૈધોઈ ખૂણો કેટલો થશે તો કે 90 થીટા. ટૂંકમાં સદિશ a xy સમતલમાં એવી રીતે આપણે લીધો છે કે જે x અક્ષ સાથે થીટા ખૂણો બનાવે છે તેથી y અક્ષ સાથે કેટલો ખૂણો બનાવશે તો કે 90 થીટા. બરાબર. આકૃતિમાં xy સમતલમાં આવેલ સદિશ એ x અક્ષ સાથે થીટા ખૂણો બનાવે છે. બરાબર. એક સિમ્પલ વાત છે કે સદિશ x અક્ષ સાથે થીટા ખૂણો બનાવે છે તો પછી y અક્ષ સાથે કેટલો ખૂણો બનાવશે 90 થીટા બનાવે છે. માટે સદિશ એ y અક્ષ સાથે 90 થીટા ખૂણો બનાવશે. બરાબર. અહીં આકૃતિમાં હવે દર્શાવ્યું છે. હવે આપણે આપેલ સદિશ a નું એના પરસ્પર લંબ એવા બે ભાગમાં વિભાજન કરવું છે. બરાબર. આ સદિશ a ના બે ભાગ પાડવા છે. આ સદિશ એ xy સમતલમાં છે એટલે આ સદિશની કઈક અસરકારકતા x અક્ષની દિશામાં હશે કઈક અસરકારકતા y અક્ષની દિશામાં હશે. આ સદિશના પરસ્પર લંબ એવા બે ભાગ પડશે x દિશામાં અને y દિશામાં. તો એના માટે આપણે ભૌમિતિક પદ્ધતિ જ વાપરવાની છે અને પાયથાગોરસનો સિદ્ધાંત પણ આપણે વાપરીશું. તો પહેલા શું કરવાનું છે તો કે પહેલા તો સદિશ a નું આ શીર્ષ જે છે બરાબર કે આપણે આ o નામ આપ્યું છે અહીંયા p આપી દઈએ. આ OP બરાબર સદિશ a છે. તો સદિશ a ના શીર્ષ પરથી x અક્ષ પર લંબ દોર્યું. આ સદિશ a ના શીર્ષ પરથી આપણે x અક્ષ પર લંબ દોર્યું. આ ખૂણો 90 થશે લંબ દોર્યો એટલે આ લંબપત બિંદુને એક નામ આપી દઈએ m. બરાબર. એટલે OM આ x અક્ષ પર આનું અંતર મળશે અને p માંથી x અક્ષ પર આ રીતે લંબ લીધો છે. અહીં માહિતી આપતા જઈએ તો કે સદિશ a ના શીર્ષ પરથી x અક્ષ પર અને x અક્ષ પર લંબ. બરાબર. સદિશ a ના શીર્ષમાંથી x અક્ષ પર લંબ. તો આ OM અંતર જે મળશે x અક્ષ પર એને આપણે ax એવું કંઈક નામ આપી દઈએ. OM બરાબર ax. લંબ દોરો તો આપણને આ જે અંતર મળ્યું ને એટલે OM બરાબર ax. એને શું કહેવાય તો કે એને કહેવાય સદિશ a નો x અક્ષ પરનો અદિશ ઘટક. હજી આપણે દિશા સાંકળી નથી, ફક્ત આ મૂલ્ય જ છે. આ હજી આપણે દિશા નથી સાંકળી. આટલાની આ મૂલ્યની જ વાત છે. તો આને કહેવાય સદિશ a નો x અક્ષ પરનો અદિશ ઘટક. x અક્ષ પરનો અદિશ ઘટક. બરાબર. હવે એવી જ રીતે આપણે સદિશ a ના શીર્ષ પરથી y અક્ષ પર લંબ દોરીએ. આ સદિશ a ના શીર્ષ પરથી આ y અક્ષ પર લંબ દોરો એટલે આ ખૂણો 90 થાય. બરાબર. અહીંયા નામ આપી દો n. તો આ ON અંતર જે મળશે આ ON અંતર આ ON એને કહેવાય AY. એને આપણે નામ આપી દઈએ AY. આ અંતર કેટલું તો AY. એને કહેવાય સદિશ a નો y અક્ષ પરનો અદિશ ઘટક. સદિશ a ના શીર્ષ પરથી y અક્ષ પર લંબ તો ON બરાબર AY. ON બરાબર AY ને કહેવાય સદિશ a નો y અક્ષ પરનો અદિશ ઘટક. y અક્ષ પરનો અદિશ ઘટક. બરાબર. હવે જો હવે
અહીંયા આમ દિશા સાંકી દઈએ તો અહીંયા આમ દિશા સાંકી દઈએ તો દિશા સાંકળો એટલે આ ax તો ફક્ત આ મૂલ્ય જ સૂચવે છે આમ દિશા સાંકળો એટલે હવે મૂલ્ય અને દિશા બે આપવા પડે આપણે કોઈ પણ સદિશને એનું મૂલ્ય ગુણ્યા દિશા સ્વરૂપે દર્શાવી શકીએ છીએ તો ax એ ફક્ત મૂલ્ય છે સદિશ એનો x અક્ષ પરનો અદિશ ઘટક એટલે કે ફક્ત મૂલ્ય છે દિશા નથી જો દિશા સાંકળો તો અહીંયા આપણે દિશા દર્શાવવા માટે એકમ સદિશ મૂકવો પડે તો આ દિશા કઈ દિશા થઈ તો કે x અક્ષની દિશા થઈ તો x અક્ષની દિશા માટેનો એકમ સદિશ શું મૂકીશું i તો આ સદિશ OM બરાબર ax i કેરેટ થાય ax મૂલ્ય અને i કેરેટ દિશા તો આ સદિશ OM બરાબર ax i કેરેટ ઈ સદિશ a નો x અક્ષની દિશામાંનો સદિશ ઘટક કહેવાય મૂલ્ય અને દિશા બે આવતા હોય એટલે સદિશ ઘટક અહીંયા ફક્ત આ મૂલ્ય જ હતું એટલે કેવો ઘટક અદિશ ઘટક બરાબર તો આકૃતિ પરથી સદિશ OM બરાબર ax i કેરેટ ને સદિશ a નો x દિશામાંનો x અક્ષની દિશામાંનો સદિશ ઘટક કહે છે સદિશ અદિશ ઘટક એટલે ફક્ત મૂલ્ય અને સદિશ ઘટક એટલે મૂલ્ય અને દિશા બે બરાબર એટલે સદિશ a નો આપણે x અક્ષની દિશામાંનો ભાગ મેળવ્યો સદિશ OM બરાબર ax i અને અહીંયા આવી રીતે અહીંયા આપણે આમ તીર મૂકી દઈએ તો આ સદિશ OM બરાબર ખાલી OL હતું તો આપણે એને ay લઈએ અને સદિશ OL આ દિશા એ સાંકળો જે દિશા કઈ આવે તો કે y દિશામાં તો y દિશા માટે એકમ સદિશ શું લખાય જે કે તો સદિશ OM બરાબર આકૃતિ પરથી સદિશ ON બરાબર ay જે કે અને બીજી વાત જો તમે આજે m થી p સુધીનું આ જે અંતર છે જો આ મૂલ્ય ay કહેવાય તો આ મૂલ્ય પણ ay કહેવાય અને અહીંયા આમ તીર મૂકી દો તો આ પણ કઈ દિશા થઈ તો કે આ y દિશા થઈ ને y દિશામાં થયો આ સદિશ તો આને પણ આપણે શું કહી શકીએ ay જે કે ટૂંકમાં સદિશ OM અને સદિશ MP બરાબર આ ધ્યાન સદિશ OM અને સદિશ MP સમાન મૂલ્યના છે ને એક જ દિશામાં છે એનો અર્થ સમાન સદિશો થયા તો સદિશ OM અહીંયા આપણે લખી શકીએ સદિશ OM બરાબર સદિશ MP વાત નક્કી થઈ ને સદિશ OM અને સદિશ MP એક જ દિશામાં છે સમાન મૂલ્યના છે એટલે એને આપણે સમાન સદિશો કહી શકીએ અને એના બરાબર શું તો કે ay જે કે બરાબર ay જે કે ને સદિશ એનો y અક્ષની દિશામાંનો સદિશ ઘટક સદિશ એનો y અક્ષની દિશામાં સદિશ ઘટક બરાબર આટલો ખ્યાલ આવ્યો તમને હવે જો હવે આકૃતિ પરથી જ આપણે બધી બાબતો લખવાની છે હવે આકૃતિમાં ધ્યાન આપો કે આ જે ત્રિકોણ દેખાય છે આ ત્રિકોણ બરાબર એમાં આ સદિશ OM પછી આ સદિશ MP અને સદિશ OP બરાબર સદિશ A અહીં લખી દે સદિશ OP બરાબર સદિશ A મૂળ સદિશ A બરાબર તો જો આને આપણે પહેલો સદિશ ગણીએ આને બીજો સદિશ ગણીએ તો આ પહેલા સદિશના આ શીર્ષ પર આ બીજા સદિશનું પૂછ આવ્યું એટલે કે સદિશ OM ના શીર્ષ પર સદિશ MP નું પૂછ આવે એ રીતે બે સદિશો ગોઠવાયેલા છે અને આ સદિશ OP જે છે કે જે મૂળ સદિશ A સૂચવે છે ઈ સદિશ OM ના પૂછને અને સદિશ MP ના શીર્ષને જોડતો સદિશ થયો આવી વાત થઈ ગયો આ સદિશ OM પછી આ સદિશ MP અને આનું
પૂછે ને આના શીર્ષને જોડતો સદિશ એટલે આ સદિશ OP, એટલે આ મૂળ સદિશ A થયો. તો મૂળ સદિશ A છે એ આ બે સદિશોના સરવાળાનો સદિશ કહેવાય. આકૃતિ અહીં છે જ આ, બરાબર. તો આકૃતિ પરથી સદિશોના ત્રિકોણ, આકૃતિ પરથી સદિશોના ત્રિકોણ OMP પરથી સદિશોના ત્રિકોણ OMP પરથી ત્રિકોણના નિયમનો ઉપયોગ આપણે કરીશું. જો બરાબર, આપણે આમ લખી શકીએ કે સદિશ OP ઈ સદિશ OM અને સદિશ MP ના સરવાળાનો સદિશ કહેવાય. કેમ કે આ રીતે ગોઠવણી છે ત્રિકોણના નિયમની, બરાબર. કે આ પહેલા સદિશના શીર્ષ પર બીજાનું પૂછ આવે છે અને પહેલાનું પૂછ અને બીજાના શીર્ષને જોડતો આ સદિશ આદિનો એ છે. આકૃતિ પરથી આપણે આમ લખી શકીએ કે ત્રિકોણ સદિશ OP બરાબર સદિશ OM પ્લસ સદિશ MP, બરાબર. પણ સદિશ OP એટલે સદિશ A, સદિશ OP એટલે સદિશ A, સદિશ OM એટલે AX આવી કરે અને સદિશ MP એટલે AY જે કરે, બરાબર. તો આ જે આપણને સૂત્ર મળ્યું ઈ સદિશ A નું x અને y અક્ષ ની દિશામાં પરસ્પર લંબ દિશામાં એના ઘટકોનું સ્વરૂપ કહેવાય. આ સદિશ A નો x ઘટક, બરાબર. સદિશ A નો x ઘટક, આ સદિશ A નો x ઘટક અને આ સદિશ A નો y ઘટક. તો સદિશ A નો x ઘટક પ્લસ સદિશ A નો y ઘટક બરાબર સદિશ A, તો આ એનું ઘટક સ્વરૂપ કહેવાય, બરાબર. એટલે આ એક સમીકરણ અગત્યનું. સમતલમાં xy સમતલમાં કોઈ સદિશને એના ઘટક સ્વરૂપે આ રીતે લખી શકાય, બરાબર. થોડું છે જો આગળ જોઈએ. જો હવે આકૃતિ પરથી ત્રિકોણ OMP માટે sin થીટા ને cos થીટા બે રીતે આપણે મેળવવા છે. cos થીટા બરાબર ખૂણો થીટા, બરાબર. આ કાટકોણ ત્રિકોણ થયું, કાટકોણ ત્રિકોણ OMP માટે cos થીટા બરાબર પાસેની બાજુ છેદમાં કોણ થાય. તો આ થીટાની પાસેની બાજુ શું થઈ? તો કે OM, પર મૂલ્યમાં માટે OM પાસેની બાજુ છેદમાં કોણ એટલે OP. OM એટલે કોનું મૂલ્ય? OM એટલે કોનું મૂલ્ય? OM એટલે AX I કેરેટ નું મૂલ્ય એટલે માત્ર AX, અદિશ ખાલી ભલે મૂલ્ય, બરાબર. એટલે આ AX છે. OP એટલે કોનું મૂલ્ય? તો OP એટલે સદિશ A નું મૂલ્ય, સદિશ A નું મૂલ્ય એટલે ખાલી A, બરાબર. તો cos થીટા બરાબર AX છેદમાં A થાય, માટે AX બરાબર A cos થીટા થાય. AX બરાબર A અહીં ગુણાકારમાં લઈ લો, AX બરાબર A cos થીટા, બરાબર. એટલે કે આપણે સદિશ A x અક્ષ સાથે થીટા ખૂણો બનાવે છે, તો સદિશ A ના x ઘટકનું મૂલ્ય AX ઈ આપણને આ રીતે મળે A cos થીટા સ્વરૂપે. અહીંયા A એટલે સદિશ A નું મૂલ્ય અને થીટા એટલે સદિશ A અને x અક્ષ વચ્ચેનો ખૂણો, જે માહિતી આપણે આગળ આપી. AX એટલે સદિશ A ના x ઘટકનું મૂલ્ય, સદિશ A ના x ઘટકનું મૂલ્ય
અથવા સદિશ a નો x અક્ષની દિશામાંનો અદિશ ઘટક એટલે ફક્ત મૂલ્ય કહેવાય. બરાબર. એ જ રીતે આપણે sin વિધેય વાપરીએ sin થીટા. તો sin થીટા બરાબર સામેની બાજુ છેદમાં કોણ, તો સામેની બાજુ એટલે mp અને કર્ણ એટલે op. mp એટલે કોનું મૂલ્ય, તો કે આ y ઘટકનું મૂલ્ય ખાલી ay થાય છેદમાં op એટલે સદિશ એનું મૂલ્ય. તો આના પરથી આપણે શું લખી શકીએ, ay બરાબર a sin થીટા. બરાબર. આ ખાસ અગત્યના પરિણામ છે, ધ્યાનમાં રાખો. આ સદિશ એના x ઘટકનું મૂલ્ય આ રીતે પણ મળે, સદિશ એના y ઘટકનું મૂલ્ય થયું ay બરાબર a sin થીટા. બરાબર. તો હવે આ સમીકરણ 1 માં મૂકી દઈએ. સમીકરણ 1 પરથી સદિશ a બરાબર ax ના સ્થાને, આ ax ના સ્થાને આપણે શું લખી શકીએ, તો a cos થીટા. આમે લખાય a cos થીટા. i કેરેક્ટર કરવાય ax ના સ્થાને આપણે a cos થીટા લઈએ, i કેરેક્ટર એમ ના પ્લસ ay ના સ્થાને a sin થીટા. અને જે કેરેક્ટર એમ ના. બરાબર. તો આ સદિશ a નું ઘટક સ્વરૂપ આમે લખાય અને આનું બીજું સ્વરૂપ આ પણ થઈ ગયું. બરાબર. આમ પણ લખાય. હવે ફરીથી આ ત્રિકોણ માટે પાયથાગોરસનો પ્રમેય વાપરો એટલે કર્ણનો વર્ગ બરાબર બે બાજુના વર્ગનો સરવાળો. તો કર્ણ એટલે આ ત્રિકોણ માટે OP થયું. ત્રિકોણ OMP માટે આપણે આમાં લખી શકીએ કર્ણનો વર્ગ એટલે OP નો વર્ગ બરાબર મૂલ્યમાં માત્ર બરાબર દિશા નહીં, OP નો વર્ગ બરાબર OM વર્ગ પ્લસ MP નો વર્ગ. આપણે એમને સંજ્ઞા લખી મૂલ્ય કહેવાય. બરાબર. સદિશ દર્શાવવા ઉપર તીર મૂકવાનું. આપણે આ ફક્ત સાદો કાટકોણ ત્રિકોણ માટે આપણે આ પરિણામ વાપર્યું પાયથાગોરસનો પ્રમેય કે કર્ણનો વર્ગ બરાબર બે બાજુના વર્ગનો સરવાળો. બરાબર. હવે OP નો વર્ગ એટલે OP એટલે કોનું મૂલ્ય, તો કે સદિશ a નું મૂલ્ય. સદિશ a ના મૂલ્યનો વર્ગ એટલે આપણે ખાલી a સ્ક્વેર લખી શકીએ. બરાબર. આપણે ફક્ત મૂલ્ય દર્શાવવું હોય, કોઈ પણ સદિશનું મૂલ્ય દર્શાવવું હોય, જેમ કે આ OP સદિશ OP બરાબર સદિશ a છે, તો સદિશ OP નું મૂલ્ય આપણે OP બરાબર a આ રીતે પણ દર્શાવી શકીએ. અને આમે દર્શાવી શકીએ માનાંકમાં સદિશ OP બરાબર માનાંકમાં સદિશ a. આમ લખો કે આમ લખો એ ફેર ન કરો. બરાબર. OP બરાબર a અને એનો વર્ગ છે. એ રીતે OM એટલે આ મૂલ્ય કેટલું, તો કે ax અને એનો વર્ગ છે એટલે ax છે પ્લસ MP એટલે આ મૂલ્ય કેટલું, તો કે ay છે. બંને બાજુ વર્ગમૂળ લઈ લો તો a સ્ક્વેર નું વર્ગમૂળ a અને આ બાજુ થશે ax સ્ક્વેર પ્લસ ay સ્ક્વેર આખું વર્ગમૂળ. બરાબર. તો આ સદિશનું શું કહેવાય, મૂલ્ય. સદિશ a નું મૂલ્ય એના ઘટક સ્વરૂપે આ રીતે મળે. સદિશ a નું મૂલ્ય બરાબર વર્ગમૂળમાં ax સ્ક્વેર પ્લસ ay સ્ક્વેર, એના x ઘટકનો વર્ગ પ્લસ એના y ઘટકના મૂલ્યનો વર્ગ અને એનું વર્ગ. બરાબર. તો આ સમીકરણ 1 અને 2 એ સદિશ a નું ઘટક સ્વરૂપ છે. આ સમીકરણ 3 એ સદિશ a નું મૂલ્ય છે. અને હવે સદિશ a ની દિશા પણ આપણે દર્શાવી શકીએ. હવે જો મૂલ્ય સદિશ એનું મૂલ્ય અને હવે દિશા માટે આપણે ફરીથી tan વિધેય વાપરીએ. ઈ ત્રિકોણ માટે આકૃતિ પરથી tan થીટા બરાબર સામેની બાજુ છેદમાં પાછળની બાજુ. તો આ થીટાની સામેની બાજુનું મૂલ્ય MP છેદમાં OM MP છેદમાં OM એટલે કે tan થીટા બરાબર
MP એટલે AY અને OM એટલે AX બરાબર એટલે થીટા બરાબર આપણે થાય tan ઇન્વર્સ AY છેદમાં AX બરાબર તો આના પરથી આપણને થીટા મળે થીટા એ સદિશની શું કહેવાય દિશા બરાબર સદિશ એ x અક્ષ સાથે આટલો ખૂણો બનાવતી દિશામાં છે એટલે આ સદિશની દિશા શોધવાનું સૂત્ર થયું આ સદિશની શું આપશે દિશા બરાબર આ સદિશની દિશા સમીકરણ નંબર 4 જે સદિશની દિશા સમીકરણ 3 સદિશનું મૂલ્ય અને સમીકરણ 1 અને 2 એ સદિશના ઘટક સ્વરૂપ બરાબર તો આ પરિણામો ખાસ ધ્યાનમાં રાખજો આપણે અહીં તારીખ છે બરાબર તો આ જે આપણે પ્રશ્ન ભણ્યા એમાં આ બધા જ પરિણામો ખૂબ અગત્યના છે વ્યવસ્થિત તૈયાર કરી નાખજો અને આની મદદથી જ આપણે હવે આગળ સરળતાથી જે તે એક્ઝામ્પલ કે જે તે પ્રશ્નો ભણી શકશું બરાબર સરળતાથી એના ઉકેલ મેળવી શકશું એટલે અગત્યનું છે તૈયાર કરી નાખજો આજે આપણે પૂરું કરીએ છીએ અને આગળની વાત હવે આવતીકાલે બરાબર